ભરૂચ જિલ્લા શિવસેના પ્રમુખ શ્રી મંગલસિંહ તોમર અને ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ દાસ પાટીલની હાજરીમાં શિવસેનાના કાર્યકરોની બેઠક યોજાઈ હતી, જેમાં અંકલેશ્વર માટે નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી। બેઠકમાં દિનેશભાઈ ખોંડેને અંકલેશ્વર શહેર પ્રમુખના પદ પર નિમણૂક કરવામાં આવી હતી। સાથે સાથે શ્રી હેમંતભાઈ પાટીલને અંકલેશ્વર તાલુકા ઉપપ્રમુખ, આકાશ સાલુખેને અંકલેશ્વર યુવા પ્રમુખ અને શ્રી વિષ્ણુભાઈ યમ નાયર તથા શ્રી પંકજભાઈ ઓઝાને તાલુકા મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી। શિવસેનામાં જોડાયેલા નવા પદાધિકારીઓએ જાહેરમાં સંકલ્પ લીધો કે તેઓ સાચા સામાજિક કામો માટે કાર્ય કરશે અને કોઈપણ ખોટા કામો સામે કડક અવાજ ઉઠાવશે। ભવિષ્યમાં સમાજહિત માટે વધુ કાર્ય કરશે તેવી પણ ખાતરી આપવામાં આવી। આ નિર્ણય પાછળ શિવસેના પ્રમુખ મંગલસિંહ તોમર અને ઉપપ્રમુખ સુનિલભાઈ પાટીલ દ્વારા વાલિયા રોડ પર થતા અકસ્માતોની સમસ્યાને ઉકેલવા માટે ઉઠાવાયેલા પગલાઓનો મોટો ફાળો રહ્યો છે। તેમણે રોડ સુધારણા માટે તંત્રને આવેદન આપ્યું હતું, જેના પગલે આ નવા કાર્યકરો શિવસેનામાં જોડાયા। આ પ્રસંગે કાર્યક્રમનો અંત જય ભવાની, જય શિવાજી, શિયાવર રામચંદ્ર કી જય અને ભારત માતા કી જયના ઘોષ સાથે થયો। छत्रपति शिवाजी महाराज की जय, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, वंदे मातरम, वंदे मातरम। जय भारत સાથે જણાવવાનું કે આજે શિવસેના તરફથી લાલુભાઈ ખોંડે અને અમારા મિત્ર હેમંત પાટીલ એમને આજે અંકલેશ્વર તાલુકા પ્રમુખ લાલાભાઈને પદ આપવામાં આવ્યું અને અંકલેશ્વર તાલુકા ઉપપ્રમુખ હેમંતભાઈને પદ આપવામાં આવ્યું, તે બદલ એમનું સ્વાગત છે। અને એ લોકો બંને મળીને અંકલેશ્વરને આગળ વધવા માટે આગળની કાર્યવાહી કરશે અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આ પદ લેવા બદલ। दिनेश भाई खोंडे और हेमंत भाई इन दोनों को भरूच जिला ऑफिस में मंगल सिंह तोमर और सुनील पाटिल उनकी तरफ से ये पद देने में आ रहा है और उनका खूब खूब धन्यवाद। नमस्कार। भरूच जिला शिवसेना तरफથી આજે મને અને હેમંતને તાલુકા પ્રમુખ તથા ઉપપ્રમુખનું પદ આપવામાં આવ્યું છે। તો એને ધ્યાનમાં રાખીને અમે સામાજિક કાર્યો જે પણ હશે, જ્યાં ખોટું થતું હશે ત્યાં ખોટું અને જે સાચું હશે ત્યાં સાચું, અમારા તરફથી બનતી કોશિશ કોઈ જગ્યાએ ખોટું થવા દેવાના છે નથી, અમે પોતે ખોટું કરવાના છે નથી અને સમાજને આગળ વધારીશું એવી હું તમને